સુરતમાં આડેધડ પાર્ક કરતા પહેલા થઈ જજો સાવધાન, કારણ કે પોલિસી કડક બનાવવામાં આવી છે। સુરતમાં આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો સાવધાન થઈ જજો। આડેધડ વાહન પાર્ક કરનાર ચાલકો સામે સુરતમાં કાર્યવાહી। સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી। નો પાર્કિંગની જગ્યામાં પાર્ક કરાયેલા વાહનો કરાયા લોક। સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ સુરતમાં 35 ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એસપી, પીઆઈ સહિતના અધિકારીઓ પણ મેદાનમાં ઉતર્યા છે। ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો હવે ખેર નહીં। ટ્રાફિક પોલીસ છે આક્રમક બની છે। અધિકારી આપણી સાથે મોજૂદ છે, એસીપી વીપી ગામીજી સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી કઈ રીતે અત્યારે ટ્રાફિકને લઈને ડ્રીલ કરવામાં આવી? માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ અમારા જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા ઘણા દિવસથી ટ્રાફિકની ડ્રાઈવ ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને જે રોંગ સાઈડ આવતા વાહન ચાલકો છે, આ ઉપરાંત આડેધડ પાર્કિંગ કરતા હોય અને સિગ્નલ ભંગ કરતા હોય, સ્ટોપ લાઇનની આગળ ઊભા રહેતા હોય, એવા અલગ અલગ જે નિયમ ભંગ છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી શરૂ કરી છે। અમે છેલ્લા 1 માસથી અવેરનેસના કાર્યક્રમો કરતા હતા। અમે ઇવન પબ્લિક એડ્રેસ સિસ્ટમની મદદથી લોકોને અવેર પણ કરતા હતા કે એમણે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી કરીને રેગ્યુલર જે વાહન ચાલકો છે એમને અડચણરૂપ ના થાય। પ્રોપર જો લોકો પાર્કિંગ કરે તો ઘણી સમસ્યાઓ ત્યાંથી પણ હલ થઈ શકે એમ છે। સમગ્ર શહેરમાં સુરત શહેર ટ્રાફિક તરફથી 30 થી 35 જેટલી ટીમો અત્યારે રોજે રોજ કોઈ પણ એક વિષય પર ડ્રાઈવ ચલાવી રહી છે। ગઈકાલે અમારી લોકિંગ બાબતની ડ્રાઈવ હતી, એના 1 દિવસ પહેલાં અમારી રોંગ સાઈડ બાબતની ડ્રાઈવ હતી। અમે તમામ સ્પોટ મોસ્ટલી વધારે સમસ્યા છે એ આઈડેન્ટિફાઈ ઓલરેડી કર્યા છે, એટલે અમે રોજે રોજ એ ટીમો એ પ્રમાણેની કામગીરી કરવા માટે જાય છે। આજે અમે સ્ટેશન વિસ્તારમાં જ્યાં લાખો લોકોની અવરજવર રોજ થાય છે, જેમાં રેલવે સ્ટેશન છે, જીએસઆરટીસી છે, સિટી બસ સ્ટેન્ડ છે, આપ જાણો છો કે અહીંયા રિક્ષાના લીધે પણ ઘણી ટ્રાફિકની સમસ્યા હોય છે, તો અમે માઇકથી અનાઉન્સ કરીને પહેલાં તો એમને અવેર કર્યા છે રિક્ષાવાળાને, પણ તેમ છતાં જો નહીં માને તો અમે દંડાત્મક કાર્યવાહી હાલમાં કરીએ છીએ। નાગરિકો તરફથી અમને પ્રથમ જ્યારે અમે સિગ્નલો સ્ટાર્ટ કર્યા ત્યારે એમનો ખૂબ સારો સહકાર રહ્યો છે અને આજે મોસ્ટલી બધા લોકો સિગ્નલ ફોલો કરતા થયા છે। સિગ્નલ નહોતા ફોલો કરવામાં આવતા તે વખતે ત્યાં રોંગ સાઈડ આવવાની પણ એટલી સમસ્યા હતી, જે સદંતર બંધ થઈ ગઈ છે। લોકો તરફથી ખૂબ સહકાર મળ્યો છે। હવે અમે જે ઝુંબેશ ચાલુ કરી છે એ અમે અવેરનેસ કાર્યક્રમો પૂરા કર્યા બાદ ચાલુ કરી છે, તો અમારી એવી અપેક્ષા છે કે નગરજનો આ બાબતે પણ અમારો ટ્રાફિક પોલીસનો પૂરો સહકાર આપે, જેથી કરીને અમે દંડાત્મક કાર્યવાહી નહીં કરવી પડે, પણ જ્યાં પછી નથી સુધારો આવતો ત્યાં અમારે હવે સખ્ત પગલાં લેવાની ખૂબ જરૂર હોય એવું અમને જણાય આવે છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે એસીપી ખુદ માઇકમાં એલાઉન્સ કરતા નજરે આવી રહ્યા છે અને તમામને અવેર કરવામાં આવી રહ્યા છે। જે કોઈ બી અત્યારે નિયમ ભંગ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા,